નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં તમારી સમક્ષ એક નવી જ વાત લઈને આવ્યો છું. જે વાત મુજબ આપણે વાત કરીએ તો ચોમાસાની શરૂઆત થતાં જ અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો હોય છે, જેમાં વરસાદના કારણે નુકસાન તો ક્યારેક વીજળી પડવાના તણાવના સમાચાર સામે આવતા હોય છે. આવી જ એક ઘટના ખેડાના માતરમાં બની છે કે જ્યાં વરસાદ દરમિયાન વીજળીનો કરંટ લાગવાથી એક જ પરિવારના 3 જણાના મોત થઈ ગયા છે. હા મિત્રો, એક જ પરિવારના 3 જણાના મોત વીજળીનો કરંટ લાગવા થયા છે. અને કરંટ લાગ્યા બાદ ઘાયલ થયેલા 4 લોકોને હોસ્પિટલ તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ 3ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે એકનો સારવાર બાદ જીવ બચી ગયો હતો. માતરના મહેલેજ ગામમાં દુર્ઘટના બની હતી કે જેમાં દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગવાનો બનાવ બન્યો હતો. વરસાદી માહોલ વચ્ચે દુકાનનું શટર ખોલવા જતા યાસ્મીન બાનુ અને તેમનો દીકરો આવેજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ જેનું મોત થઈ ગયું હતું. આમ આ ઘટનામાં એક મહિલા અને તેના 2 પુત્રોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ કુમાર, મામલતદાર, અધિકારી સહિતના લોકો દોડી આવ્યા હતા. હવે જેઓ આ ઘટનામાં મોતને વેઠ્યા છે તેમના પોસ્ટમોર્ટમ કરીને વધુ તપાસ કરવામાં આવશે. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો, જેમાં બનાવ કઈ રીતે બન્યો અને મૃતક કોણ હતા, ઘટના કઈ રીતે બની તે સહિતની તપાસ હાથ ધરી છે. મિત્રો, આ વાત કે જે ખેડાના માતર ગામમાંથી બની છે અને આ સાથે જ ઘટના માટે કોણ જવાબદાર છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. આ માહિતી આજે આપણે વિડીયો સમક્ષ તમારી સામે મૂકી છે. આવી જ માહિતી માટે જોડાયેલા રહો આપણી ચેનલ સાથે. આપણી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોય તો આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરો અને આવી જ માહિતી તમારા મિત્રોને પણ આપતા રહો, જેથી કરીને તેઓને પણ આપણા ચેનલની આ માહિતી મળતી રહે. જય હિન્દ, જય ભારત.